આદિ સ્વરૂપા ઈશ્વરી અને આદ પુરુષરી આય તુણતે કુણ આદિ તવા મદવાદી મહમાય. સૌરાષ્ટ્ર દેશના હૃદય સમૂહ રાજકોટ શહેર, ત્યાં ઠાકોર મેરામણજી એનો સમય રસરાજ કહેવાતો. એની સભામાં કવિરત્નો બિરાજતા, જેસો લાંગોન, કવિ ભારતીનંદ, અને એમાં જે જીવણ વિજયજી નામના યતિ હતા એ તો કવિઓના શિરમોઢ હતા. 5 કવિ મિત્રો જે રત્નોની કચારીમાં બેસતા અને છઠ્ઠા પોતે 6 મિત્રોએ મળી અને એક પ્રવીણ સાગર નામનો અદ્ભુત ગ્રંથ વૃષ ભાષામાં રચ્યો છે. પણ બાપલા વિશ્વ સાહિત્યમાં જેની ગણતરી થાય એવો અજોડ ગ્રંથ રચતા ગયા છો. વિદ્યાનો ભંડાર છે પ્રવીણ સાગરો. અનેક પ્રકારની વિદ્યા કવિની કલમે એમાં ઠાલવી છે. એની સાથોસાથ યોગ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ એમાં ખામી નથી. પણ આપણો તો એક બીજી વાત કરવી છે. ઠાકોર મેરામણજીના સમયમાં રાજકોટમાં આજી નદી છે, એને કિનારે એક બાવાએ ધૂણો ધખાવ્યો. બાવો બનાવટી. રાતનો માળો ધૂણાને તળિયે ચાંદીના રૂપિયા હતાડી અને દિવસે ચીપિયાવતી બારા કાઢે. પણ ત્યાં તો ગામમાંથી કતાર થઈ અંધશ્રદ્ધાળુઓની અને ચપટી રાખ હારું થઈ અને લંગર મંડી લાગવા હો. અને બાવો પોતાનો પ્રભાવ પાડો. અબે દેખો બાબા જૈસા તૈસા નહીં ठेठन का है. बाबा आकाश में उठ जाए, बाबा पाताल में बैठ जाए, जैसा तैसा है. अबे जैसी सैसी दुनिया को बाबा चकली करके उड़ाड़ दे रहे. वैराग थी न तो थयो वैरागा दंडी देखत बंडी आयतम खंडी कमकंडी लड़ता उंडी मनता मंडी टीला टुंडी पाखंडी राखत कर रंडी शब्द विधि छंडी पथरा पिंडी पुलदंदा. પણ સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબહંદા. સદગુરુ કા બંદા બ્રહ્માનંદા સાચ કહંદા સબહંદા. મેં આપને વાત તો કરી, ખરો વૈરાગ તો નતો. બાબો બનેલ પરિસ્થિતિ હું હતી આપને જરાક કહું છું. એમની અથોગ સ્વરૂપવાન ઘરવાળીને રાજકોટ ઠાકોર સાહેબના શિરબંધીના પઠાણ જે જમાદાર છે એને જોર જુલમથી ઘરમાં બેહારેલ. મૂળ તો એમ મેઘાણીજી લખે છે કે મૂળ તો આ બાવો જે હતો ને બનાવટી ઈ પરદિયો સોની હતો. એક દુઓ એના હૃદયમાં હંમેશા રમતો કે કંથા ઉભા કામની કંથા ઉભા કામની પરણી પર ઘર જાય તો ધીક ધીક એનો માનીખ્યો એનું કૂતાય માંસ ન ખાય. આવી પરિસ્થિતિ મહારાજની હતી આની. એને ઢીમ ઢાળવું તું, એને મીર મારવો તો. હવે ઠાકોર સાહેબનો સરબંધીનો માણસ જોરદાર, જમાદાર, લાગવગ, અમલદાર, લડાઈક માણસો પણ એમની સાથે હોય. અને આ તો હાવ એકલ હતો. પણ મર્દનો ફાડી હો. તાણું આવે તો તરવારું સાવી જાય, છોકરા પતા ખાઈ જાય એમ. એવા પુરુષો અમે થોડા રીપુ હતી તો કાયર એમ કંત થોડાક જઈને દુશ્મનો વધુ છે કાયર. અથવા તો કંથારણમાં જાય કે મત ઢૂંઢે કોઈ સાથ
તારા બેલી 3 જણા હયું કટારીના હાથ ઓહો હતો એકલો, પણ જમાદારે આ ઝેરનું પારખ્યું લીધું. તું હો છોટો મારો હોય તોય નાગનો છેડવો ઝેરનું પારખ્યું નકે. સમજાણા ને બાપ? આ બનાવટી બાવો આઠક દી ધૂણો ધખાવીને બેઠ ચતુરાઈ ચારણા રીતુ રજપૂતા રૂપને નિરખો નાગરા આસન અબધૂતા ચતુરાઈ ચારણા આ તો રીતુ રજપૂતા. પઠવાડીએ એને દરબારગઢની 2 વડારીઓને સાધી ખૂટવી. એને ધૂણામાંથી ચીપિયાવતી સોનામારું કાઢીને મીંડો ઠબકારવા, પીળી તમરક જેવી. अब देखो मैया लो सोना हम साधु को क्या जरूरत है तुम हार घड़ा. પણ તા તો 2 જણિયું મંડિયું થોડિયું થાવા. માયા વડી મોહની જના વજરના ગાળા કે હલવાણા કઈક ચડ્યા કઈક પાળા. ખટપટ નટખટ વડારેનું સમજી ગઈ કે બાવાજીને ગરજ છે. કોક ને કુદરતી કલવાયો. કોઠા હુજ ઈ કોલેજમાં હોય ની કોઠા હુજ સમજી કે મહારાજ ને ક્યાંક આપડી કામ પડીશ. મહારાજ આજ્ઞા કરો. મહારાજે પેટ દીધું. વાહ સમજા ને? પોતાનું જે પરિસ્થિતિ હતી જણવી દીધી કે છોકરીઓ હું બાવો નથી, હું પરજીઓ સોની છું. આ પઠાણ જમાદારે એ વખત માથે અન્યાય કરો છે, મારે એનો બદલો લેવો છે. એટલે કેદીક જો માર્યું ધાર્યું તમે કરશો તો રૂપિયા 2.5 લાખ નો આપું તો હું સહેસુદ પરજીયો નહીં. તો મહારાજ અમે તમારું કામ ન કરી દઈએ તો અમારે માથે 4 હત્યાઓનું પાપ. જો કાંજી બાબા બોલો મહારાજ. છોકરીઓ કે છે કે જુઓ એટલું જ નાટક કરવાનું છે કે ઈ જે મારી ઘરવાળી છે ઈ ઠાકોર મેરામણજી ઉપર મોહિત થઈ છે. અમારું કામ બીડું ઝડપી લીધું. આ પ્રકારનું નાટક કરવાનું. ત્યારથી વડારોણીની અવર જવર પેલા પઠાણને બંગલે વધી ગઈ. સર્પમાન આ બાઈને છોકરીઓ કે છે, હે બા સાહેબ તમે કનૈયાનું રૂપ હોય એવા ઠાકોર મેરામણજી નિરખ્યા છે. રાજા હો, દેવ છે. અરે છોકરીઓ હું જો ઠાકોર મેરામણજીને જોઉં તો મને મારો જમાદાર વાટી નાખે. પણ મરજી છે કે છે તો ખરી મરજી. એવા દેવ રાજાના દીદાર દર્શન ક્યાંથી છોકરીઓ કે પણ હું રાજાને નિરખું પણ જમાદારને ખબર ન પડે એવી રીતે કે ઈ બધોય કારો અમારી પાસે છે. આથી ગોટી ઊભી કરી દઈ ટૂંકામાં. નક્કી કર્યું હોય વખતમાં તે ચતુર હતી હું. ભાઈ સાહેબ જો કાલ ઠાકોર સાહેબની સવારી આપની જે મેળી છે એના ઝરૂખા એના સામે નીકળશે અને અમે ઝરૂખામાં ઊભ્યું છીએ અને તમે અમારા 2 ખંભા પકડી અને અમારી 2 ગરદનો છે એની પોલ વચ્ચે જે થોડોક માગ હોય ન્યા ઠાકોર સાહેબને જોઈ લેજો. બુદ્ધિની તો બલિહારી છે ને. નક્કી કર્યું. આ બધી છોકરીઓને ખબર હતી ઠાકોર સાહેબની સવારી એ પઠાણની જે મેળી છે એ જ પોળમાં દ્રેમ દ્રેમ નજર રખો મહેરબાન ઘણી ખમા જદુવંશી જાડેજાને સવારી ચાલી આ રહી હૈ. જય હો. મરફા વાગતા જાય છે. ઠાકોર મેરામણ એટલે રસરાજ કનૈયો. મેં આપને વાત ન કરી. પ્રવીણ સાગરનો અધિષ્ઠાતા હતો. ભયો આવે છે નિર્દોષ હોય ને કાંઈ ખબર ન મળે. ઠાકોર સાહેબ ગાડીમાં બિરાજા છે. સવારી વહી આવે છે. ઝરોખાન માથે આ 2 છોકરીઓ ઊભી રહ્યું છે. પહેલી બાઈ માણાનો સ્વભાવ છે ને, અને સુંદરતા જોવાનો કોનો સ્વભાવ નથી. સત્યમ શિવમ સુંદરમ. નિર્દોષ છે. ભાઈ સોનારાયણ નિર્દોષ છે, ઠાકોરે નિર્દોષ છે. નિરખી રે છે.
નેણ પદાર્થ નેણ રસ અને નેણસું નેણ મિલન મિલન. પણ બરોબર જેમ ઠાકોરની ગાડી પઠાણ જમાદારની ઘોડી મેળી નજીક આવી એટલે જે ઊભી હતી વડારેનું સડફ નીચે બેહી ગઈ એકલી સોનારણ ઊભી રહી ઓહો જમીન ફાટે તો હમાઈ જાઉં એમ થયું હો એ વખતનો જે બાઈનો શરમાવાનો અંગ મરોડ ઓહો એ તો કોઈ કવિની કલમ ચિતરી શકે હો. જો વાહ કાનજી બાપા પણ બનવે કી સો બની ગઈ પોતાની મેડી હતી પોતાની જે ઘરમાં બેઠેલી બાઈ હતી જમાદાર તો પોતાનું ઘર આવે એટલે હવ નજર કરે ને અડાવળું થઈ હા. તરફ ફકડો હતો ને ત્યાં તો મેડી વાળો હતો જોયું પણ ઝેર વર્યું હો કોને પઠાણને કા મારું અને કા મરું ઓહો પણ પહેલા તો ઠાકોરને લવી વાત નક્કી કરી મેં આપને વાત કરી દરબારના એ વખતને માથે દરબાર મેરામણજીના દરબારમાં અમીરો કરતા કવિઓના વધુ માન હતા ઓહો કવિ મંડળ હતું તારા મંડળમાં ચંદ્રમા ઓપતો એમ ઠાકોર મેરામણ કવિઓની વચ્ચે ઓપતો ઓહો જસો લાંગો નામના જે ચારણ છે હે ચતુરાઈ ચારણા સમજી ગયા ઋતુ રજપૂતા રૂપ નિરખો નાગરા અને આસન અબધૂતા આંખ ઉપર ઓળખી ગયા જસો લાંગો અહરણ નિર્દોષ ઠાકોરને વાંતરી નાખશે ગજબ થાય નોતી નવી કરી ગઢ જૂનાને ગાળ બાબી અકલ બાળ આ ખીજવીઓ ગોદડ ખવડ ઓહો જો કાનજી બાપા અથવા તો ચારણ ચારે વેદ વણ પઢિયો વાતું કરે ભખે અગમ ભેદ ઈ ભાણે ભોરિંગ તણો જસો લાંગો સાવધ થઈ ગયા છે ભાઈ તો વયા ગયા છે પઠાણ ચાલ્યો આવે છે ક્રોધાઈ બંબોળ બની કઈ લાગ આવે થતા સવારી દરબારગઢમાં આવે હો ઠાકોર ગાદીએ બિરાજે સાંજની મસાલ વાળા ગજર બહુ છૂટા ખમા 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 જદુવંશી મહારાણને ખમા લાખાજીના કુંવરને અને એ વખત વસ્તે મોઢે કનૈયો મહેરામણ પોતાની એ વખતને માથે એ જે સલામીયું છે ઝીલી રહ્યો છે હું રાજકોટનો ધણી તઈ રૂડો લાગે છે એક પેછી એક અમીરો સાંજની સલામું મંડા લેવા થતા પેલો પઠાણ આવ્યો પણ પઠાણ નજીક આવી કરે જે તલવાર છે એ સડપ ખેંચી હો પેતલો ભરી તોળી પણ રામ રાખે એને કોણ ચાખે આપ સમજી ગયા છો જેસોલંગો સાવધ હતા શું બન્યું વાત કરતા તો વાર લાગે ઘડીકમાં બને છે પોતાની કડે જે સુવર્ણની હાથાવાળી કટારી હતી હજી ઘાટ ઠાકોર માથે મેરામણજી માથે પેલા પઠાણનો નતો પડ્યો ત્યાં તો મ્યાન માંથી બારી નીકળી ખારા પઠાણની પોળી છાતી જેવી જે ઢાલ જેવી છાતી હતી ગઈ ધોપા બહિરાણ પ્રતાપસિંહ બગતર મેં બરસી જાણે ઝીંગર જાળ મેં મું કાઢ્યું મસી ઓહો વાહ કાનજી બાપા અથવા તો કટારી અમરેશરી તોગારી તલવાર તલવાર. હથલ રાયા સંગરી આ તો દિલ્હી રે દરબાર પૃથ્વી ઉપર જેમ લાલ પહાડનું ટૂંક પડે એમ પઠાણ પડ્યો ઠાકોર ઉગરી ગયા જેસાબા મારા પ્રાણદાતા મને જીવાડ્યો જગદંબા હવની પ્રાણદાતા છે જોતે પ્રલંબા આદિ અંબા ઈશ્વરી વદન જલંબા ચંદ મંબા તેજ તંબા તું ખરી હે બજે હાકંગ બીર ડાકંગ બમણી જગમાઈ પરચો દીઠ ચાહર રાસ આવડ રમણી ચિંતા બગન વિનાશની કમલાંગ આસની શક વિશ્વથી હંસ વાહની માતા દિયો સમત નમો આદ અન્નાદ તુહી ભવાની તુહી જોગ માયા તુહી બાગ બાની બાની બાપુ જવાડનાર જગદંબા છે હો જસાબા વધાવો રોણકી ગામ દઉં છું હો જો મારા બાપ ગામ ધામ નામ કામ એ બધાય તારા જ છે તારા અન્નથી આ દેહ ઘણાનો છે રાજા
પણ ઠાકોર મેરામણજીને જે મોજના તજોળા મંડ્યા છે છૂટવા એ હજી ઉઢેલા હેઠા નથી બેઠા. ઓહો દિશાબા હજી તૃપ્તિ નથી થતી હો. જો હવે તો હું એક એવી ચીજ આપને દઉં, જો ગામ નામ ગઢ કિલ્લા ધન દોલત ખજાના પૈસો ટકો બધોય જાહે, પણ એક ચીજ એવી જઉં છું 4 જુગમાં નહીં જાય હો. જો ભીતડિયું ચલશે ભુવાન, ઓલા ચિત્ર ચલશે ના. ગઢ કોઠા મેંગલો બંગલા મહેલાતું એક દી ભૂકા થઈ જાય, પણ કવિના કલમના જે ચિત્ર થયા છે ને ઓહો નહીં ભૂસાયા. ભીતડિયું ચલશે ભુવાન, ઓલા ચિત્ર ચલશે ના. જો એમાં કે નિકમ ધજ રાખ્યું વડેરું કલ્યાણમાં. હે કમ ધજરા રાઠોડ, એમાં આ મોટું કોણ? ભીતડિયું કે કવિતા? અને કવિએ જેના કંઠમાં આરોપી નહીં યશમાલ, કવિએ જેના કંઠમાં આરોપી નહીં યશમાલ, એનું ભટ્ટ જીવન ભોપાલ જીવત લગ જાંબુ ધણી. જો જો કવિથી ભાઈ બંધી કરે કેવા થાય છે કામ, નવખંડ રહ્યું નામ. નામ ફારબસ નું જીવણા. જીવણા વાહ કાંજી બાપા વાહ. માં શારદા ઠાકોર સાહેબ મેરામણની જીભે આવી ગયા. હંસા બાહની જગ કહે અચરજ એહ અપાર. અપાર. માં, શારદાજી જગત આપને હંસ વાહની કહે છે, પણ મને નવાઈ લાગે છે. ઓહો. કવિ કહે છે હંસા બાહની જગ કહે અચરજ એહ અપાર, તું કવિ રસના પર રહે હંસ ચડે કિણવા. કવિની જીભ રસના ઉપર કાયમ તું બેઠી છો, તઈ હંસ ચડવાનું તને વેળું ક્યાંથી આવતું હશે હો. ભલે કાંજી બાપા ભલે. રસરાજ મેરામણજી છે, એના મુખમાંથી કવિતાના ઉદ્ગાર નીકળ્યા. અમારા જે ચારણ બારોટની કવિતા ના પદ્યો છે, એમાં સપાખરું ગીત છે, એની ઉર્મી આવી હો. ઓહો ભલી વેંડારી કટારી લાંગા એતાદી કલા કા ભાણ. જો માંગળ્યો ભલી વેંડારી કટારી એતાદી કલા કા ભાણ, ભલી વેંડારી કટારી લાંગા એતાદી કલા કા ભાણ, સંભારી કચારી માહી હોવેન્તે સંગ્રામ હેમજરી નિસરી, વનારી શાસ્ત્ર વાંકા હૈયા અજાઈબા માગે થારી દો ધારી ઇનામ. ઓહો પડી અટી આંખ રાખી જમન ડડી કઢી પાર, પડી અટી આંખ રાખી જમન ડડી કઢી પાર, ધસેડી શાસ્ત્રવા હવયા રાખવા ધર્મ, બંબોળી રતમાં થકી કંકોળસી કઢી બાર, અને હોળી રમી પાદશારી નિસરી હરમ. અષાઢી બીજલી જાણે ઉતરીશી અણી બેર, જો મણી હીરા કણી જડી નખારે સમ્રાટ, માળીએ હું નગા નેણી બેઠી શત્રશાળી માય, અને હેમરે જાળીએ કઢી શાહજાદી. હા ભલે ભલે કાંજી બાપા ભલે. કરી વાત અખિયા અણી વાત નથે કણી, ઓહો કરી વાત અખિયાત અણી વાત નથે કણી, જરી જાળી આમાં તરી જોવે ઝાંખા જાગ, શાસ્ત્ર વાંકા હૈયા બીજ સોસરી કરી તે જૈસા, ઈ તો ઈસરી નિસરી કહેના તીસરી સી આંખ. આહા જો જો કાંજી બાપા ભલે ભલે. ભલી વેંડારી કટારી એતાદી હે તારા કુળના સૂર્ય, અત્યાર સુધી જે કટારી તે વેંડારી ભલે વેંડારી હો. આહા સંભારી કચારી માઈ હોવંતે સંગ્રામ, કચારી માં જે લડાઈ મંડાણી તઈ તે યાદ કરી. હેમજરી હેમના હાથાવાળી નિસરી વનારી શાસ્ત્ર વાંકા હૈયા, શત્રુના હૈયાને કાપી નાખ્યું. તરવારી વિહળ તણા ઓહો. વેરીને વાંતરિયા, વાહ. ખોભા વાળા ઠાકરા થને રંગ છે માતરિયા. માતરિયા ભલે ભલે કાંજી બાપા ભલે. અને હેમજારી નિસરી વનારી શાસ્ત્ર વાંકા હૈયા, અજાઈબા માગે થારી દોધારી ઇનામ. પઢી અઢી આંખ રાખી, આ તો મૃત્યુજય એનો મંત્ર પઢી લાગે છે. વાહ. મૃત્યુંજય પઢીને આ તારી જે છે પઢી અઢી આંખ રાખી જમણ ડઢી કઢી પાર, ધછેડી શાસ્ત્રવા હૈયા રાખવા ધરમ, બંબોળી રતમાં થકી કંકોળસી કઢી બાર, ઓહો અને હોળી રમી પાદશારી નિશરી હરમ. અષાઢી બીજલી શું ઉપમા ભાઈ, અષાઢી બીજલી જાણે ઉતરીશી અણી બેર, મણી હીરા કણી જડી નખારે સમ્રાટ, માળી હો મૃગાનેણી બેઠી શત્રશાળી માય, વાહ. હેમેરે જાળી કઢી શાહજાદી આંખ. આહા
કરી વાત આવું કોઈથી થાય નહીં અખિયાત અણી વાત નથે કણી જરી જાળી આમાં તરી જુએ ઝાંખા જાખ શાત્રવાકા હયા બી સોસરી કરી તે જૈસા જૈસા. આ ઈસરી નિસરી કેના તીસરી સી આંખ આ કટારીનું કવિતા આપની સાનિધ્યમાં વાહ વાહ કાંજી બાપા